કૂપન સ્ક્રેચ કરાવતી હતી અને એને સ્ક્રેચ કરાવવાના બદલામાં ઇનામની ચીજ વસ્તુઓ ખરીદ કરવા માટે એને ધાકધમકી આપતી હતી, એની પાસેથી રોકડ રૂપિયા પડાવતી હતી. તો આ ગેંગને પકડવા માટે માનનીય સીપી સર રાજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડિક સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સર, પીઆઈ શ્રી ગોંડલિયા સર, દામોદ સાહેબ અને જાદવ સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી એની શોધખોળ ચાલુ કરેલ હતી. કુલ 5 આરોપીઓ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના પકડી પાડવામાં આવેલ છે, જેમાં આરોપીઓ રમેશભાઈ ચાવડિયા, રૂપાભાઈ ચાવડિયા, હિતેશ ચાવડિયા, હિન્દુભાઈ વરુ અને ગોવિંદભાઈ ચાવડિયા. એ 5 આરોપીઓને અત્યારે મુદ્દામાલ સાથે પકડી દીધેલ છે અને આગળની કાર્યવાહી માટે લોકલ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલ છે. અને એમની એમઓ એવી હતી કે એ આ રીતના નીતિ સેલ્સ ઓફર નામથી સ્ક્રેચ કાર્ડ જે અભણ વયોવૃદ્ધ ખેડૂત હોય છે એમને બતાવતા હતા અને એમના ઉપર સ્ક્રેચ કરાવતા હતા. અને સ્ક્રેચ કરાવ્યા પછી એમના જે એમની ઇનામની વસ્તુ લખેલી હોય, જેમ કે મિક્સર લખેલું હોય તો એમને મિક્સર આપતા હતા. મિક્સરની કિંમત 1500 થી 2000 હોય છે અને એમની પાસેથી 15 થી 20,000 રૂપિયા પડાવતા હતા. અને જે આ વસ્તુ લેવાની ના પાડે સામેવાળો ભોગ બનનાર, તો એની ધાકધમકી આપી એમની પાસેથી જોર જબરદસ્તી બળજબરસ્તી રૂપિયા પડાવતા હતા. તો તમામને આ બાબતે માહિતગાર કરવા માંગુ છું કે એવી કોઈ પણ સેલ્સ ઓફર યા કોઈ ઇનામી લાલચ આપતી ટોળકીનો આપ શિકાર ના બનો. અને એવી કોઈ પણ એમઓથી કામ કરતા માણસો તમારા ધ્યાનમાં આવે તો આપ તરત જ રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો અથવા 112 ઉપર કોલ કરો. અને કોઈ પણ એવી ઇનામી સ્ક્રેચ કરતી કોઈ કંપની અથવા એના નામે તમને કૂપન સ્ક્રેચ કરાવે તો આપ એમની લોભામણી જે લાલચ ભરી યોજના હોય એમાં આપ ઇન્વોલ્વ ના થવું અને આપ તરત જ પોલીસનો સંપર્ક કરીને આપ એનાથી છુટકારો એના વિરુદ્ધ 2 ગુના છેલ્લા 3 દિવસમાં રાજકોટ શહેરના જ અધિનિયમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આ સિવાય પણ એક પણ કોઈ ગુનો દાખલ થયેલો નથી, અરજી થયેલી છે.